રાજકોટના લોહાનગરમાં બાળક કોલેરા સંક્રમિત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ વિશે જાણ થતા આરોગ્ય અધિકારી સહિતના સ્ટાફ લોહાનગર પહોંચ્યો હતો। 1.5 વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયાના સમાચાર મળ્યા હતા તો રાજકોટમાં કોલેરાના કુલ 2 કેસ સામે આવ્યા છે। લોહાનગર વિસ્તારવાસીઓને તંત્રએ રોગચાળા અને તેના ફેલાવા અંગે જાગૃત કર્યા હતા। ફોગિંગ સહિતની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા હતા। જી, ખાસ કરીને વાત કરીએ તો લોહાનગરમાં આપણે 26 તારીખે એક શંકાસ્પદ કેસ માલુમ પડ્યો તો તેનું રિઝલ્ટ છે આપણને 29 તારીખે રાત્રે માલુમ પડેલું હતું। ત્યારબાદ આપણે સર્વેલન્સની એક્ટિવિટી 26 તારીખથી ચાલુ કરી હતી। 26, 27, 28 દરમિયાન આપણે જેટલા શંકાસ્પદ ડાયરિયાના કેસીસ લાગેલા હતા એ 7 આપણે સ્ટૂલ સેમ્પલ લીધેલા હતા। જે પૈકી જે દર્દી છે એ હવે હાલ નેગેટિવ છે। આ ઉપરાંત એક નવો કેસ જે છે એ જે શંકાસ્પદ કેસ પૈકી એક કેસ આવેલો છે જેનું ઉંમર છે 2.5 વર્ષ અરાઉન્ડ છે। જે ઇન્ડેક્સ કેસ એટલે કે જે પહેલો કેસ આવ્યો નથી, ત્રીજું ઘરમાં જે બાળક છે એ રહે છે। હાલ બાળકની કોઈ પણ પ્રકારની તકલીફ નથી ને બાળક જે એકદમ સ્ટેબલ છે। માત્ર આઇસોલેશનમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં છે બાળક છે આપણા પીડી હોસ્પિટલમાં દાખલ છે। સાહેબ અહીંયા વસ્તી કેટલી છે? જી, આપણા દૈનિક ધોરણે આપણી 5 ટીમ જે છે વિજયનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 5 ટીમ દ્વારા ડેઈલી સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે। કોઈ નવા કેસીસ મળી રહ્યા છે કે કેમ એ બાબતે પૂછવામાં આવે છે। ખાસ કરીને 40 જેટલા દૈનિક ધોરણે જે છે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ એટલે કે છેવાડાના ઘરના પાણીમાં ક્લોરીનનું લેવલ આવે છે કે નહીં સુનિશ્ચિત થાય એ માટે ટેસ્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત કેસીસ પછી આપણે 5 જેટલા બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે ટેસ્ટ લીધેલા હતા જે બંને જે છે એ સારા આવે છે। પાણીમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હાલ જે છે માલુમ પડતા નથી। લોકોને વારંવાર હાથ ધોવા, ઉકાળેલું પાણી પીવું અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ જે છે અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અમારી સાઈડ આ સાઈડ ઉપર એવું નથી, આ બાજુ હોય તો શી ખબર, તમને તો ખબર પડે, હવે ડોક્ટરો કે તાને ખબર પડે। કઈ રીતની વ્યવસ્થા છે જાજરૂ જવા માટે, એના માટે કઈ રીતની વ્યવસ્થા છે વિસ્તારમાં? એક અહીંયા સારું છે બાથરૂમમાં, બાકી આ બાજુનું બાથરૂમ રહે ને એ ગંદકીવાળા છે હાવ। કેવો રોગચાળો કેવો ફેલાય છે વિસ્તારમાં? કંઈ એવું તો કંઈ દેખાતું તો નથી અમને। વરસાદી સિઝનમાં મચ્છરોનો કેવો? હા, મચ્છરું છે। કોર્પોરેશન કોઈ કામગીરી કરે છે? રાજકોટ કોર્પોરેશન ના, કોઈ કરતું નથી। દવાનો છંટકાવ પાણીમાં? હા, એવું કરે છે, હા એવું કરે છે એ મેડમો આવે છે અમારે। અધિકારી કોઈ આવે છે મુલાકાત લેવા વિસ્તારની ક્યારેય? ના, એવું કોઈ નથી આવતું। કોર્પોરેશન કોઈ કામગીરી નથી? ના, એવું કોર્પોરેશન કોઈ કામ નહીં કરતું। આ રોગચાળો કેવો છે વિસ્તારમાં? ઘરે ઘરે ખાટલા જેવું છે? ના, એવું કંઈ નથી, એવું દેખાતું નથી। BS9 TV ન્યૂઝ સાથે સાહેલ સપા સાથે મિત ભયાણી, રાજકોટ।